અમેરિકાનું એક એડવાન્સ્ડ ફાઇટર પ્લેન F-35 મંગળવારે અલાસ્કામાં ક્રેશ થવાની ઘટના બનવા પામી હતી. પ્લેન ક્રેશ થતા પહેલા પાયલટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો. અલાસ્કાના એલસન એરફોર્સ બેઝ પર ટ્રેનિંગ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 3:19 બનવા પામી હતી. ત્યારે એરફોર્સની 354મી ફાઇટર વિંગના કમાન્ડર કર્નલ પોલ ટાઉનસેન્ડે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઉડાન દરમિયાન પાયલટને એરક્રાફ્ટમાં ખામી સર્જાઈ હતી કે જેને કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેનને અકસ્માત નડ્યો હતો. તો અકસ્માત બાદ પાયલટ સુરક્ષિત છે. તે સિંગલ સીટર ફાઇટર પ્લેન હતું કે જેમાં એક જ પાયલટ હોવાનું જાણવા મળી આવ્યું છે. તો F-35 ફાઇટર એરક્રાફ્ટ 5મી પેઢીનું એરક્રાફ્ટ છે કે તેનું ઉત્પાદન લોકહેડ માર્ટિન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્લેનનું ઉત્પાદન 2006થી શરૂ કરવામાં આવ્યું હતું. 2015થી US એરફોર્સનો એક મહત્વપૂર્ણ ભાગ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.